માટે અમે કેટલીક વનસ્પતિનો વેસ્ટ કચરો લઈ તેમાંથી રેશા મેળવ્યો છે અને એ રેશામાંથી કાપડ બનાવ્યું છે. આ રીતે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય છે અને બેરોજગારને રોજગારી અપાવી શકાય છે. સિદ્ધાંત: કેટલીક વનસ્પતિમાંથી આપણે રેશા મેળવી શકીએ છીએ, એ રેશામાંથી દોરો બનાવી શકીએ છીએ અને એ દોરામાંથી કાપડ બનાવી શકીએ છીએ. આ કૃતિ બનાવવા માટે લીધેલ સાધનો અને વસ્તુ: દાતરડું, લોખંડના અને વાળું બ્રશ, કેળ, અળસી, મકાઈ જેવી રેસાયુક્ત વનસ્પતિ. કૃતિની બનાવટ: સૌપ્રથમ ખેડૂત દ્વારા કેળ છે, અળસી છે, મકાઈ જેવી રેસાયુક્ત વનસ્પતિનો પાક પૂર્ણ થઈ ગયા પછી તે વનસ્પતિને કાપી લેવી. ત્યારબાદ તેને થોડા દિવસો સુધી પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ તેને પાણીમાંથી બહાર કાઢીને લોખંડના વાયરના અણીવાળા બ્રશથી વારંવાર છોલવાથી રેસા નીકળશે. આ રેસાને તડકામાં સુકવતા તે આવા થઈ જશે. આ રેસાની ફટકડી ફ્રીઝિંગ નાખીને ધોવાથી તે સફેદ રંગના થઈ જશે. આ રેસામાંથી આપણે દોરો બનાવી શકીએ છીએ, દોરામાંથી કાપડ બનાવી શકીએ છીએ. કાર્ય પદ્ધતિ: નકામા કચરામાંથી રેશા મેળવી તેમાંથી કાપડ બનાવી શકાય છે. જેમ કપાસમાંથી કાપડ બનાવીએ છીએ તેમ આનું કાપડ બનાવવાનું. માનવીની મુખ્ય જરૂરિયાત રોટી, કાપડ અને મકાન હોય છે. રોટી અને કાપડ તે મોટાભાગે વનસ્પતિ આપે છે. આપણે બધાએ અત્યાર સુધી રેશમ, રેયન તથા પ્રાણીઓના રેશામાંથી અને કપાસમાંથી કપડાં પહેર્યા હતા. પરંતુ જ્યારે ખેડૂત દ્વારા કેળ, અળસી, મકાઈ જેવી રેશાપૂર્વક વનસ્પતિઓનો પાક પૂરો થઈ જાય છે ત્યારબાદ આપણે તેમાંથી રેશા મેળવી શકીએ છીએ અને એ રેશામાંથી કાપડ બનાવી શકીએ છીએ. આ રીતે ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય છે, બેરોજગારોને રોજગારી આપી શકાય છે. આ રીતે આપણે ગામડા ભાગતા પણ કહી શકાય છે. આ રેશાના સ્ટેપલ તે કપાસના રેશાના સ્ટેપલ કરતાં ખૂબ જ ઊંચા હોય છે. કાપડ પણ ઉચ્ચ કક્ષાનું બને છે. કાપડ પણ ખૂબ ટકાઉ હોય છે. આપણે તેમાં રંગીન કલરો ભેળવી શકીએ છીએ, નવી ડિઝાઇનો બનાવી શકીએ છીએ. આ રેશાનો બીજો ઉપયોગ સ્વેટર, ટોપી, મોજા, જેકેટ વગેરે બનાવવામાં કરી શકાય છે. આની અંદર અમે જે પાણીનો ઉપયોગ કર્યો હતો તે પાણીને અમે રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગમાં લઈ શકીએ છીએ. જ્યારે આપણે કપાસનું કાપડ બનાવીએ છીએ ત્યારે કપાસના કાપડમાં ખૂબ જ પાણીનો ઉપયોગ થાય છે અને એ પાણીનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. તેથી પાણીનું ખૂબ અને જ્યારે આપણે કપાસનું કાપડ બનાવીએ છીએ ત્યારે અન્ય નુકસાનકારક વાયુઓ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. આપણે કેળાનું કાપડ બનાવીએ ત્યારે અન્ય વાયુઓ ખૂબ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. આપણા માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ કહી રહ્યા છે કે મેડ ઇન ઇન્ડિયા એન્ડ મેક ઇન ઇન્ડિયા, એટલે કે બધી જ વસ્તુ આપણા દેશમાં બનાવો અને આપણા દેશની બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરો. અને આપણા ગાંધી બાપુ પણ કહેતા હતા કે કાપડ તે પોતાના દેશમાં બનાવો. તે માટે તેઓએ અંગ્રેજોના કાપડનો બહિષ્કાર કર્યો હતો. આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપન છે કે વિકાસશીલ ભારતમાંથી વિકસિત ભારત બનાવવા માટે આપણે ખેડૂતોને આગળ લાવવા પડશે. તે માટે આ રીતે જ્યારે ખેડૂત આ કેળમાંથી રેશા મેળવી તે જ્યારે ફેક્ટરીનો સંપર્ક કરે છે ત્યારે તેની આવક ખૂબ વધી જાય છે અને ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે અને ખેડૂતો ઉપર આવે છે. આ રેશાનું આપણે ગમે તે વસ્તુ જેમ કે જાડું કાપડ, પાતળું કાપડ, સોફ્ટ કાપડ જેવું બનાવવું હોય તેવું બનાવી શકાય છે. આમાંથી સુંદર મજાનો દોરો પણ બની રહ્યો છે. આમાંથી આપણે જાડું, પાતળું ગમે તેવું કાપડ લઈ શકીએ છીએ. ત્યારબાદ અમે આ કેળમાંથી બનાવ્યું છે, આ અળસીમાંથી બનાવેલ છે. અળસીના સ્ટેપલ તે આના કેળના સ્ટેપલ કરતાં ઊંચા હોય છે અને કેળના સ્ટેપલ તે કપાસના સ્ટેપલ કરતાં ખૂબ ઊંચા હોય છે. નમસ્કાર.